જી નમસ્કાર, હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, હમણાં જે જીએસઆરટીસી દ્વારા હેલ્પરની જે ભરતી જાહેર થઈ છે, તો આ હેલ્પરની ભરતીની તૈયારી માટે અમારી ચેનલમાં ફ્રી વિડીયો લેક્ચર સિરીઝ શરૂ કરવામાં આવી છે, જેથી તમને ફાયદો થશે. અમારી ચેનલ સાથે તમે જોડાયેલા રહો. અમારી ચેનલમાં હેલ્પરના સિલેબસ પ્રમાણે તમામ વિડીયો લેક્ચર અપલોડ કરવામાં આવે છે, જેમાં ટેકનિકલ અને નોન ટેકનિકલ બંને પ્રકારના, જેથી તમને વધુ માહિતી મળી શકે. જો મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને તમને ફાયદો થશે. મિત્રો, જે સંપૂર્ણ સિલેબસ પ્રમાણે ટોપિક વાઇઝ ચર્ચા કરીએ છીએ, જેથી તમને ઘણી માહિતી મળતી રહેશે. તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું જીએસઆરટીસી હેલ્પર ભરતી 2025 ઇલેક્ટ્રિશિયન મોસ્ટ આઈએમપી એમસીક્યુની ચર્ચા કરીશું, જે આવનારી તમારી હેલ્પરની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ. પહેલા નંબરનો પ્રશ્ન છે, પાવર ફેક્ટર શેનો ગુણોત્તર છે? પાવર ફેક્ટર શેનો ગુણોત્તર છે? તો ઓપ્શન એ રેઝિસ્ટન્સ અને ઇમ્પિડન્સ, ઓપ્શન બી એનર્જી અને પાવર, ઓપ્શન સી વોલ્ટ અને કરંટ, ઓપ્શન ડી ઇમ્પિડન્સ અને રેઝિસ્ટન્સ. તો મિત્રો, તેનો સાચો જવાબ છે ઓપ્શન એ. પાવર ફેક્ટર એ રેઝિસ્ટન્સ અને ઇમ્પિડન્સનો ગુણોત્તર છે. ઓપ્શન એ સાચો જવાબ છે. એના પછી જે અહીં જવાબ લખેલો છે એ રેઝિસ્ટન્સ અને ઇમ્પિડન્સ. એના પછી વાત કરીશું, જ્યારે કોઈ પણ વોલ્ટ મીટર અથવા એ મીટર એસી રાશિનું રીડિંગ આપે ત્યારે તે કઈ કિંમત હોય છે? એવરેજ, ઓપ્શન બી પીક વેલ્યુ, ઓપ્શન સી આરએમએસ વેલ્યુ, ઓપ્શન ડી ઇન્સ્ટન્ટેનિયસ એટલે કે ક્ષણિક વેલ્યુ. તો મિત્રો, તેનો સાચો જવાબ છે ઓપ્શન સી. સાચો જવાબ છે ઓપ્શન સી, આરએમએસ. એટલે કે જ્યારે કોઈ પણ વોલ્ટ મીટર અથવા તો એ મીટર એસી રાશિનું રીડિંગ આપે ત્યારે તે કઈ કિંમત હોય છે? તો આરએમએસ વેલ્યુ. એના પછી વાત કરીશું, અહીં જવાબ સાચો છે સી. કેપેસિટરને પેરેલલમાં જોડી તેના કુલ કેપેસિટન્સ મેળવવાનું સૂત્ર કયું છે? ઓપ્શન એ તમે જોઈ શકો છો, ઓપ્શન બી, ઓપ્શન સી, ઓપ્શન ડી. તો અહીં તેનો સાચો જવાબ છે ઓપ્શન સી. સી બરાબર C1 + C2 + C3. નેક્સ્ટ, ચોથા નંબરનો પ્રશ્ન, બે ફેઝ વચ્ચે મળતા વોલ્ટેજને શું કહે છે? બે ફેઝ વચ્ચે મળતા વોલ્ટેજને શું કહે છે? ફેઝ વોલ્ટેજ, ન્યુટ્રલ વોલ્ટેજ, લાઇન વોલ્ટેજ, ઇન્ડ્યુલ્ડ વોલ્ટેજ. તો મિત્રો, તેનો સાચો જવાબ છે ઓપ્શન એ. બે ફેઝ વચ્ચે મળતા વોલ્ટેજને ફેઝ વોલ્ટેજ તરીકે ઓળખવામાં આવે છે. એના પછી વાત કરીશું, પાંચમા નંબરનો પ્રશ્ન, નીચેનામાંથી કયો લોસ ટ્રાન્સફરમાં થતો નથી? કોપર લોસ, ફ્રિક્શન લોસ, કોર લોસ, એડી કરંટ લોસ. તો મિત્રો, નીચેનામાંથી કયો લોસ ટ્રાન્સફોર્મરમાં થતો નથી? તો તેનો સાચો જવાબ છે ફ્રિક્શન લોસ. ફ્રિક્શન લોસ થતો નથી, કારણ કે તેમાં કોઈ રોટેટિંગ પાર્ટ્સ નથી, તેથી તેમાં ફ્રિક્શન લોસ થતો નથી. એના પછી વાત કરીશું, ટ્રાન્સફોર્મરમાં ઓઇલ શા માટે રાખવામાં આવે છે? ફ્રિક્શન ઘટાડવા, કુલિંગ માટે, ટ્રાન્સફોર્મર સરળતાથી કાર્ય કરે તે માટે. ઓપ્શન ડી બધા સાચા. તો તેનો સાચો જવાબ છે મિત્રો, જે ટ્રાન્સફોર્મરમાં ઓઇલ એટલા માટે રાખવામાં આવે છે કુલિંગ માટે. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી, કુલિંગ માટે. એના પછી વાત કરીશું, મોટરમાં સ્ટાર્ટરનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે, અથવા તો શા માટે થાય છે? મોટરમાં સ્ટાર્ટરનો ઉપયોગ શા માટે થાય છે? તો ઓપ્શન એ શરૂઆતમાં વધુ ટોર્ક મેળવવા, ઓપ્શન બી શરૂઆતમાં હેવી કરંટ ઘટાડવા, ઓપ્શન સી સરળતાથી શરૂ કરવા માટે, કે ઓપ્શન ડી બધા સાચા. તો મિત્રો, તેનો સાચો જવાબ છે ઓપ્શન બી, શરૂઆતમાં હેવી કરંટ ઘટાડવા માટે. તો મોટરમાં સ્ટાર્ટરનો ઉપયોગ શા માટે થાય છે? તો શરૂઆતમાં હેવી કરંટ ઘટાડવા માટે. એના પછી વાત કરીશું, યુનિવર્સલ મોટર એટલે શું? યુનિવર્સલ મોટર એટલે શું? ઓપ્શન એ જે બધી જગ્યાએ મળી શકે, બી જે એસીમાં ચાલે, સી જે એસી અને ડીસી બંનેમાં ચાલે, અને ઓપ્શન ડી જે ડીસીમાં ચાલે. તો મિત્રો, તેનો સાચો જવાબ છે ઓપ્શન સી, જે એસી અને ડીસીમાં બંનેમાં ચાલે તેને યુનિવર્સલ મોટર તરીકે ઓળખવામાં આવે છે. એના પછી વાત કરીશું, આર્મેચર વાઇન્ડિંગમાં સામાન્ય રીતે કયો ફોલ્ટ થાય છે?
આર્મેચર વાઇન્ડિંગમાં સામાન્ય રીતે કયો ફોલ્ટ થાય છે? ઓપન સર્કિટ, અર્થ સર્કિટ, શોર્ટ સર્કિટ કે ઉપરના બધા? તો આર્મેચર વાઇન્ડિંગમાં સામાન્ય રીતે ઓપન સર્કિટ, અર્થ સર્કિટ, શોર્ટ સર્કિટ બધા ફોલ્ટ થાય છે. ઓપ્શન ડી સાચો જવાબ છે. એના પછી વાત કરીશું 10મા નંબરનો પ્રશ્ન. સામાન્ય રીતે ન્યુટ્રલ વાયર કયા કલરના ઇન્સ્યુલેશનમાં હોય છે? સામાન્ય રીતે ન્યુટ્રલ વાયર કયા કલરના ઇન્સ્યુલેશનમાં હોય છે? લાલ, કાળા, લીલા કે પીળા? તો મિત્રો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી સાચો જવાબ છે, કાળા કલરમાં હોય છે. એના પછી વાત કરીશું મોટર વાહનમાં ડાયનેમોનો ઉપયોગ શા માટે થાય છે? મોટર વાહનમાં ડાયનેમોનો ઉપયોગ શા માટે થાય છે? એન્જિન શરૂ કરવા માટે, ઇગ્નિશન માટે, બેટરી ચાર્જિંગ માટે કે બધા સાચા છે? તો મિત્રો મોટર વાહનમાં ડાયનેમોનો ઉપયોગ શા માટે થાય છે? તો ડાયનેમોનો ઉપયોગ એટલા માટે થાય છે, તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી, બેટરી ચાર્જિંગ માટે. એના પછી વાત કરીશું તારનો અવરોધ કોના પર આધાર રાખતો નથી? લંબાઈ, ભાર, ક્ષેત્રફળ, તાપમાન? તો મિત્રો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી. ઓપ્શન બી સાચો જવાબ છે. જે તારનો અવરોધ કોના પર આધાર રાખતો નથી? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી. એના પછી વાત કરીશું વિદ્યુત સર્કિટમાં વીજ દબાણ માપવા માટે કયું ઉપકરણ અથવા તો મીટર વપરાય છે? વિદ્યુત સર્કિટમાં વીજ દબાણ માપવા માટે કયું ઉપકરણ વપરાય છે? ઓપ્શન એ વોલ્ટમીટર, એમીટર, ઓહમ મીટર કે ફ્રીક્વન્સી મીટર? તો તેનો સાચો જવાબ છે મિત્રો વોલ્ટમીટર. ઓપ્શન એ. વિદ્યુત સર્કિટમાં વીજ દબાણ માપવા માટે કયું ઉપકરણ વપરાય છે? તો તેનો સાચો જવાબ છે વોલ્ટમીટર. ઓપ્શન એ સાચો જવાબ છે. એના પછી વાત કરીશું એકમ પદ્ધતિમાં વીજ પ્રવાહ માપવાનો એકમ કયો છે? એકમ પદ્ધતિમાં વીજ પ્રવાહ માપવા માટેનો એકમ કયો છે? એમીટર, વોલ્ટમીટર, ફેરાડ, ઓહમ? તો મિત્રો એકમ પદ્ધતિમાં વીજ પ્રવાહ માપવા માટેનો એકમ છે એમ્પિયર. એમ્પિયર વીજ પ્રવાહ માપવા માટેનો એકમ છે એમ્પિયર. સાચો જવાબ છે એમ્પિયર. એના પછી વાત કરીશું વાહકમાં વીજ પ્રવાહના વાહનને મદદ કરનાર ગુણને શું કહે છે? વાહકમાં વીજ પ્રવાહના વાહન અથવા તો વહનને મદદ કરનાર ગુણને શું કહે છે? ઇન્ડક્શન, કંડક્ટન્સ, રેઝિસ્ટન્સ કે રિલક્ટન્સ? તો મિત્રો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી, કંડક્ટન્સ. કંડક્ટન્સ એટલે કે એની અંદરથી વીજ પ્રવાહ પસાર થઈ શકે છે. એની પછી વાત કરીશું સિલિકોન એ શું છે? સિલિકોન એ શું છે? બેડ કંડક્ટર, કંડક્ટર, ઇન્સ્યુલેટર અને સેમિકન્ડક્ટર? તો મિત્રો તેનો સાચો જવાબ છે સેમિકન્ડક્ટર, અર્ધવાહક. એના પછી વાત કરીશું ફ્યુઝનું જોડાણ ખાલી જગ્યામાં કરવામાં આવે છે ન્યુટ્રલ વાયરની સિરીઝમાં, ન્યુટ્રલ વાયરની પેરેલલમાં, લાઇવ વાયરની સિરીઝમાં કે લાઇવ વાયરની પેરેલલમાં? તો મિત્રો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી, લાઇવ વાયરની સિરીઝમાં જે ન્યુટ્રલ ફ્યુઝનું જોડાણ કરવામાં આવે છે. તો તેનો સાચો જવાબ છે સી. એના પછી વાત કરીશું બ્રિટાનિયા જોઈન્ટ ક્યાં વપરાય છે? તો બ્રિટાનિયા જોઈન્ટ ક્યાં વપરાય છે? ઓવરહેડ લાઇનમાં, અંડરગ્રાઉન્ડ કેબલમાં, કોન્ડ્યુટ વાયરિંગમાં, મોટર રિવાઇન્ડિંગમાં? તો મિત્રો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ, ઓવરહેડ લાઇનમાં બ્રિટાનિયા જોઈન્ટ વપરાય છે. એના પછી વાત કરીશું ઓહમના નિયમ અનુસાર સર્કિટમાંથી પસાર થતો કરંટ ખાલી જગ્યાને વ્યસ્ત પ્રમાણમાં હોય છે. વોલ્ટેજ, રેઝિસ્ટન્સ, ટેમ્પરેચર, સ્પેસિફિક રેઝિસ્ટન્સ? તો મિત્રો એનો સાચો જવાબ છે ઓપ્શન બી, રેઝિસ્ટન્સ. રેઝિસ્ટન્સ તો કે ઓહમના નિયમ અનુસાર સર્કિટમાંથી પસાર થતો કરંટ રેઝિસ્ટન્સના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એના પછી વાત કરીશું કિર્ચોફના પ્રથમ નિયમથી કઈ રાશિનું મૂલ્ય મળે છે? તો વોલ્ટેજ, અવરોધ, તાપમાન, કરંટ? તો મિત્રો તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી સાચો જવાબ છે.
તો મિત્રો આ વિડીયોમાં આપણે 20 પ્રશ્નો જે મોસ્ટ આઈએમપી ઇલેક્ટ્રિકલના હતા તેના વિશે ચર્ચા કરી. જો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, જેથી કરીને જે કોઈ નવો વિડીયો અપલોડ થશે તો સૌથી પહેલાં તેની નોટિફિકેશન તમને મળશે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.